તો જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. તમે જોઈ શકો છો કે આપણે આપણા કબૂતર પાસે આવી ગયા હતા સવારમાં, કેમ કે આજે તો યાર વરસાદે બૂમ પડી હતી તો આપણા લોકમાં પાણી નતું રહેતું, એટલે સવારમાં આપણે કબૂતર ખોલી નાખ્યા. બરોબર તો તમે જુઓ આ આપણા બધા કબૂતર છે ને, કબૂતર આપણે મસ્તી પણ કરે છે. તમે જુઓ હજી આપણે આમને ચણ કે પાણી કે એવું કંઈ રાખ્યું નથી. અબિયાર આપણે આવ્યા અને ખોલીને સાફ સફાઈ કરી છે શોપની, કારણ કે સાફ સફાઈ કરવી બહુ જરૂરી છે. અત્યારે વરસાદના સિઝનમાં બહુ આમ આપણે કબૂતર માંદા પણ થઈ જાય છે, એટલે એના કારણે આપણે સાફ સફાઈ થોડું ઘણી રાખવા, કેમ કે આપણા બે કબૂતરના બચ્ચા મરી ગયા છે ને એક આ કબૂતર થોડું બીમાર થઈ ગયું છે. એના માટે આપણે દવાઈ લાવ્યા છે, એટલે કોઈ ટેન્શનવાળી તો વાત નથી. બધા હવે તો રિકવર થઈ ગયા છે ને હવે અત્યારે કોઈ માદા કબૂતર ના પડવા પડે, એના માટે આપણે ખાસ કરીને હવે આગળ કાળજી રાખશું. બરાબર, બાકી તમે પણ રાખજો. અને અત્યારે વરસાદની સિઝનમાં કબૂતર સાચવવા બહુ જરૂરી છે, કેમ કે અત્યારે સૌથી વધારે અત્યારે બીમારી કબૂતરમાં બહુ આવે. એમ કોઈ બી જનાવરમાં એમ વરસાદની સિઝનમાં બહુ બીમાર બહુ થાય કબૂતર, કે કોઈ જનાવર ગમે તે એમ. તો અત્યારે તો આપણા કબૂતર બધા એમ મસ્તી કરે છે ને, જે આપણે ચણ કે પાણી કે કંઈ રાખ્યું નથી, ખાલી કુંભા દેવાના છે અડધો કલાક. તો આપણને લાગે કે તમને પણ બતાવો આપણા કબૂતર, આપણો લોપ ને શું અત્યારે વરસાદને લીધે શું કન્ડિશન છે, તો તેના માટે આપણે આ બ્લોગ ચાલુ કર્યો છે. બાકી તમે જુઓ આ છે કંઈક આજનું વાતાવરણ, અને રાતે તો બહુ જ વરસાદ આવ્યો હતો, તો તમે જુઓ. અને તમારે પણ બહુ આ સાફ સફાઈની બહુ કાળજી રાખવી જોઈએ, કારણ કે અત્યારે તો કબૂતરની બીટ હોય ને એમ પાણી પડે તો એના કારણે પછી કબૂતર માથે હેંડે તો કબૂતર બહુ બીમાર થાય, એટલે તમારે પણ થોડી ઘણી કાળજી રાખવી જોઈએ તમે પણ. બાકી તમે જુઓ આપણે તો બધી સાફ કરી નાખ્યું સવારમાં, ને પછી કબૂતર આપણે ખોલ્યા છે. તો બસ હવે મિત્રો કે હવે ચલો કે કબૂતરને દાણા પાણી નાખવાના છે, અને પછી આપણે કબૂતરને થોડીક વાર ખંભા દઈશું અને પછી બંધ કરી નાખીશું. તો બાકી તમે જુઓ આ વિડીયો આટલો જ બસ. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, અને મારી આઈડીને ફોલો કરી દેજો, ને એક કોમેન્ટ કરી દેજો કે. અને ચલો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.